નમસ્કાર, હું વિનય સિલુ મા આશાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો જરાક પકડજો. ધાર્મિક સામાજિક જાગૃતિ. આઝાદી પહેલાંની થોડીક વાત કરીએ તો જે પહેલાંના સમાજમાં જ્યારે વર્ણ વ્યવસ્થા હતી ત્યારના કે જે અંધશ્રદ્ધાઓ, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા, સંકુચિતતા વગેરે, દૂધ પીતી વગેરે જેવા, સતી પ્રથા જેવા રિવાજો, બાળ લગ્ન જેવા રિવાજો હતા, તે નાબૂદ કરવામાં જે વ્યક્તિઓનો ફાળો છે તેના વિશે ભણવાનું છે. પણ જરા વિચારો કે આવા બધા કુરિવાજો, જ્ઞાતિ પ્રથા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા જે સમાજમાં હતી તેમાંથી દૂર કરવા માટે વ્યક્તિઓએ કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે. તેવા વ્યક્તિઓ વિશે આજે આપણે ભણવાનું છે કે જેણે સમાજમાંથી સતી પ્રથા જેવા રિવાજો, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો જે સમાજમાંથી દૂર કર્યા અને એક નવજાગૃતિ સમાજમાં ફેલાવી કે જેને આપણે ધાર્મિક સુધારણા કહી શકીએ. તો આમ આવા સમાજ સુધારકોમાં સૌથી પહેલાં છે રાજા રામમોહન રાય. પણ પહેલાં આપણે જરાક પ્રસ્તાવના જોઈ લઈએ કે 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુગાલમાં ફસાયેલો હતો. સંકુચિત અને કુપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. આમાં રાજા રામમોહન રાય સૌ પ્રથમ હતા. ચાલો જાણીએ રાજા રામમોહન રાય વિશે. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. ક્યાં થયો હતો? એક વાક્યમાં આ પ્રશ્ન આવી શકે, એક બે વાક્યમાં, કે રાજા રામમોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? તો ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજા રામમોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું. વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા. આ ઘટનાએ રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી. સતી એટલે કે જ્યારે કોઈ પણ પુરુષનું અવસાન થાય તેની સાથે પરિણેલ સ્ત્રીને તેની અગ્નિમાં, જીવતા અગ્નિમાં બેસવાનું હોય છે, એટલે એને સતી પ્રથા કહે છે. આ ઘટના એને રાજા રામમોહન રાયને ખૂબ અસર કરી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે જેવો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા. કયા બે? તો 1821માં સંવાદ કૌમુદી અને 1822માં મિરાત ઉલ અખબાર. ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? રાજા રામમોહન રાયે. કઈ સાલમાં? 1828. રાજા રામમોહન રાયે કેની સ્થાપના કરી હતી? તો કે બ્રહ્મો સમાજ. રાજા રામમોહન રાયે કોલકાતાના હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. રાજા રામમોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવાનો કાયદો ઘડ્યો. આમ રાજા રામમોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો.
દિલ્હીના બાદશાહે પોતાના જહાંગીર હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા. 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવા અગત્યનો ફાળો આપ્યો. હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા. જો વિદ્યાર્થી મિત્રો, રાજા રામમોહન રાયે અમુક જે કુરિવાજો સતી પ્રથાથી માંડી બાળ વિવાહ વગેરે દૂધ પીતી કરવા જેવા જે રિવાજોનો વિરોધ કરી અને એમાં સુધારા લાવ્યા. વિચારો જોઈએ, તમારા ગામમાં તમે કોઈને ત્યાં અંધશ્રદ્ધા કે કુરિવાજ ચાલતા જોશો તો તમે શું કરશો? ત્યાં જઈને શું વાત કરશો? અંધશ્રદ્ધા અને કુરિવાજો તમે કોને કહેશો? રાજા રામમોહન રાયે અખબારો કેમ શરૂ કર્યા? વિચારવા જેવી બાબત છે, વિચારજો. ત્યારબાદ આવે છે દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જ્યારે ભુજથી રાજકોટ જાઓ ત્યારે મોરબી બાદ મોરબી અને રાજકોટ વચ્ચે ટંકારા ગામ આવે છે, જ્યાં દયાનંદ સરસ્વતીનો આશ્રમ પણ ખૂબ મોટો છે. તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડના બિનઉપયોગિતા સમજાઈ. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. સંન્યાસ લઈ મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા. તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો. દયાનંદ સરસ્વતીએ કયો બોધ આપ્યો? તો કે વેદો તરફ પાછા વળો. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો. એકેશ્વરવાદ એટલે કે ઈશ્વર એક જ છે. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા. તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી. અંડરલાઇન કરજો, આર્ય સમાજના સ્થાપક કે સ્થાપના કોણે કરી? તો દયાનંદ સરસ્વતીએ ઈસવીસન 1875. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. તેના પરિણામે ઝડપથી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, કે જે હિન્દુ ધર્મ મૂકી અને બીજો ધર્મ અપનાવેલો હોય તો પાછા હિન્દુ ધર્મમાં આવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાગડી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતના વડોદરા આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ આવે છે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. કામારપુકુર ગામમાં થયો હતો, બંગાળના હુગલી જિલ્લામાં. તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરની પૂજારી હતા. કાલી માતાના ઉપાસક હતા અને કાલી માતાની પૂજા કરતા હતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારો સાથે તેમની મુલાકાત થઈ હતી. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ. જો વિદ્યાર્થી મિત્રો,
આજે આ વિડીયોમાં આપણે 3 વ્યક્તિઓ વિશે ભણ્યા. એક રાજા રામમોહન રાય, બીજા દયાનંદ સરસ્વતી અને ત્રીજા રામકૃષ્ણ પરમહંસ. આ ત્રણેય સંતો મહંતોએ કે રાજા રામમોહન રાય સતી પ્રથાથી માંડી દૂધ પીતી કે વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજોને સમાજમાંથી દૂર કર્યા. પ્રથમ સમાજ સુધારક તરીકે સ્થાન મેળવ્યું. ત્યારબાદ દયાનંદ સરસ્વતીએ કે જે હિન્દુ ધર્મ જેણે ત્યજી દીધો હોય એ તેને પાછા હિન્દુ ધર્મ અપનાવવા માટે દ્વાર ખુલ્લા મૂક્યા. રામકૃષ્ણ પરમહંસે પણ જ્ઞાન, ભક્તિ, ચારિત્ર અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર જે સમાજ ઉપર થઈ રહી હતી, જે ભટકેલ લોકો હતા સંસ્કૃતિથી, તેને પાછા ધર્મ અને સંસ્કૃતિમાં લાવવા માટે પુનઃશ્રદ્ધા પેદા કરી. તો આવી રીતે આ 3 સંતો વિશે આપણે આ વિડીયોમાં જોયું. હવે સ્વામી વિવેકાનંદ વિશે આપણે આગલા વિડીયોમાં ભણશું. આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.